હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂક્કી છાંટીને લૂંટી ચલાવનાર 2 શખ્સની ધરપકડ. લૂંટના રૂપિયાથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે. હળવદના રાણેકપુર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતા વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂક્કી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી અને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે લૂંટ કરેલ રૂપિયામાંથી 5,11,800ની રોકડ તથા લૂંટના રૂપિયાથી લીધેલી કાર અને લૂંટના માટે ઉપયોગમાં લેવામાં આવેલા ચોરી કરેલ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે. મૂળ ટીકાના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રાણેકપુર રોડ ઉપર આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરિયાએ અજાણ્યા 2 શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે ગત તારીખ 2ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપુર રોડ ઉપર આવેલા આનંદ બંગલોઝ નજીક અજાણ્યા 2 બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી. ત્યારબાદ તેના બાઇક નંબર GJ36AM 6142 પર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી. જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલા હતા. આ લૂંટ કરીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન PIRT વ્યાસ અને તેઓની ટીમ દ્વારા ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદિયા રહે વિસીપરા અમરેલી રોડ ફૂલછાબ કોલોની મોરબી તથા કિશન મોતીભાઈ પડસાડિયા રહે દલવાણી સર્કલ પાસે મચ્છુનગર હનુમાનજી મંદિર નજીક મોરબીવાળાની ધરપકડ કરી છે અને તે બંને પાસેથી લૂંટમાં ગયેલ રોકડા પૈકી 5,11,800ની રોકડ તેમજ લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ I-20 કાર નંબર ZJ27AH 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઇક નંબર GJ6AR 2534 પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હાલમાં પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ લેવાની માટેની તજવીજ હાથ ધરી છે. વિશાલ ત્રિવેદી, હળવદ.